અમરેલી જિલ્લામાં હજુ પણ હાથ વડે અલગ અલગ લાકડામાંથી વસ્તુ બનાવવાની કળાનું સચવાઈ રહી છે। મોટાભાગના વ્યક્તિઓ હવે ચિનાઈ માટી તેમજ પ્લાસ્ટિક અલગ અલગ પ્રકારના નાના રમકડા બનાવવામાં આવે છે, તો સાથે જ ખેત ઓજારો પણ બનાવવામાં આવે છે। સુશોભિત કરતી આ વસ્તુઓ બનાવવામાં આવે છે, પરંતુ હજુ પણ અનેક વિસ્તારની અંદર આ જૂની પરંપરા હજુ પણ જીવંત છે। મારું નામ રાકેશ લાલજીભાઈ રાઠોડ, ગામ ચેતલ। આમ તો આ વારસાગત ધંધો છે અમારે, એટલે અલગ અલગ બધા ગાડા, નાના પટારા, લાકડાના બળદ, નાના ખેત ઓજારો, આવું બધું હું બનાવું છું। મારા પપ્પા હતા એ બધી મોટી આઈટમો બનાવતા, હું અત્યારે બધી નાની નાની શોપીસ ને એવું બધું બનાવું છું। અને ગાડાની કિંમત જેવું ગાડું કે 800, 1000, અને લાકડાના બળદ ગ્રાહક માગે ચિનાઈ માટીના હોય તો ચિનાઈ માટીના બળદ પણ રાખું છું। પછી મોટા હળ 3 ફૂટ 4 ફૂટના એવા હળ વતન બનાવું છું। બીજું શું બનાવો? બીજું તો ગમે કોઈ બાજોટ છે, સિંહાસન છે, એવું વગેરે, અથવા કોઈ ગ્રાહક એમ કે મારે આ બનાવવું છે તો એ પણ બનાવી આપીએ છીએ। એક ગાડું બનાવવામાં એમ ગણો એટલે 4-5 કલાક વહી જાય, અને મહિને મારે 15,000 થી 20,000 રૂપિયા જેવી ગાડાનું વેચાણ થઈ જાય છે। ગાડાનું તો એવું છે કે બધા અલગ અલગ ગામડામાંથી બધા આવતા હોય, અને અલગ અલગ એના બધું વેચાણ થતું હોય। અમરેલી જિલ્લામાં આધુનિક યુગમાં પણ લાકડામાંથી વસ્તુઓ બનાવવાની પરંપરાગત કળા આજે પણ હજુ પણ જીવંત છે। જ્યારે બજારમાં ચિનાઈ માટી, પ્લાસ્ટિક અને મશીનમાંથી બનેલા રમકડા સરળતાથી લોકો ખરીદતા હોય છે અને મળી પણ રહેતા હોય છે, પરંતુ હસ્તકળાવાળા કારીગરો હજુ પણ લાકડામાંથી પરંપરાગત વસ્તુઓ બનાવી અને કળાને સાચવી રાખે છે અને તેનું વેચાણ કરે છે। એવું જ એક ઉદાહરણ અમરેલી જિલ્લાના ચિત્તલમાં રહેતા રાકેશભાઈ રાઠોડ છે, કે જેઓ પોતાના વારસાગત આ કળાને સાચવી રાખી છે। જેઓ ઘરની અંદર સુશોભિત કરતી વસ્તુઓ બનાવે છે, જેમાં નાના તમામ પ્રકારના ખેત ઓજારો બનાવે છે, લાકડાના બળદ બનાવે છે, લાકડાનું બળદગાડું તેમજ લાકડાનું મોટું હળ બનાવે છે અને તેનું વેચાણ કરે છે, અને પોતે આ કળાને જીવંત રાખી છે। કળાની સાથે પોતાને કમાણી પણ થાય છે, તેઓ રોજગારી પણ મેળવી રહ્યા છે, જેઓને મહિને 20,000 થી 30,000 રૂપિયાની રોજગારી પણ મળી રહે છે। અને હાલના યુગમાં લોકો હવે ફરી પાછા લાકડાની વસ્તુઓ ખરીદતા થયા છે।